અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નંદાસણ ભરશે વિકાસની હરણફાળ. કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાનની અંદર સ્થાન મળતા વિકાસને વેગ મળશે. મહેસાણા જિલ્લાનું નંદાસણ ગામ હવે રાષ્ટ્રીય ફલક પર ચમકવા જઈ રહ્યું છે. ભારત સરકારના પંચાયત મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા આ ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન માટે નંદાસણ ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નંદાસણ ગામને આગામી 5 વર્ષમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી એક મોડલ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં ગ્રીન એન્વાયરમેન્ટ, શુદ્ધ હવા, પાણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુકાશે. તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંચાયતની આવક ઊભી કરવાનો વધારાનો પ્રયત્ન, પછી ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સની કોઓર્ડિનેશનના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ગ્રીન એન્વાયરમેન્ટ ઉપર ફોકસ, હવા પાણી સાફ થાય એના માટે, પછી હેલ્થ અને એજ્યુકેશન અને બાકી પણ પ્રકારની ફેસિલિટીઝ જો કે યુથને વધારે એમાં સપોર્ટ કરી શકે. નંદાસણ ગામના વિકાસ માટે સેપ યુનિવર્સિટી સાથે સંકલન સાધીને એક ખાસ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ 5 વર્ષના એક્શન પ્લાનમાં ગામની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. પ્લાન મુજબ ગામમાં સ્કૂલોનું અપગ્રેડેશન, આધુનિક આંગણવાડી, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સ્ટ્રીટ લાઇટ્સ જેવી સુવિધાઓ ઊભી કરાશે. આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો હેતુ ગ્રામ પંચાયતને આત્મનિર્ભર બનાવવાનો છે. ઓન સોર્સ ઓન રેવન્યુ એટલે કે પંચાયત પોતાની આવક જાતે ઊભી કરી શકે એ દિશામાં આયોજન કરાયું છે. નંદાસણ ગામમાં થનારા આ વિકાસ કાર્યો માત્ર મહેસાણા માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અન્ય ગામો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં વિવિધ પ્રકારના રોડ મેપ્સને પ્લાનિંગ કરવાનું છે, જેમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન કરીને આપણે કેટલાક પ્રપોઝડ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એને પછી આપણે ફાઇનલાઇઝ કરીશું. એના આધારે આપણે ગ્રાન્ટ અને જે કંઈ યોજનામાં સમાવેશ થશે એના આધારે આગળ આપણે ઉપર મોકલીને મંજૂરી લઈશું. આ એક મોડેલ ગામ જેવું બનાવવા જઈ રહ્યા છે કે સ્થાનિક શું જરૂરિયાત છે અને કયા કાર્યોને પ્રાથમિકતા આપવાની છે અને લોકલ પાર્ટિસિપેશન વધારવાની વાત છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.